એક ગુજરાતીની અમેરિકામાં હત્યા થયાની ઘટના બની છે। મૂળ કલોલના નારદીપુરના રહેવાસી નરેન્દ્ર પટેલ નામના યુવકની અમેરિકામાં હત્યા કરાઈ। અમેરિકાના જ્યોર્જિયામાં 4 ગોળી મારી નરેન્દ્રની હત્યા કરવામાં આવી। અજાણ્યા શખ્સો દ્વારા લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કર્યાની આશંકા છે, પરંતુ સવાલ એ થાય છે કે વિદેશની ધરતી પર કોણ છે આ ગુજરાતીઓના દુશ્મનો? અવારનવાર શા માટે ગુજરાતીઓને નિશાન બનાવાઈ રહ્યા છે અને મોતને ઘાટ ઉતારાઈ રહ્યા છે? આવી ઘટનાઓને લઈને વિદેશની ધરતી પર ગુજરાતીઓની સુરક્ષાનું શું? શા માટે સ્થાનિક તંત્ર આવી ઘટનાઓની નોંધ નથી લેતું? કેમ ગુજરાતીઓની સુરક્ષા માટે કોઈ જ પગલાં લેવામાં નથી આવતા? ક્યાં સુધી વિદેશી દુશ્મનોની ગોળીઓનો શિકાર બનતા રહેશે ગુજરાતીઓ? અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવાનની કરપીણ હત્યાનો બનાવ બન્યો છે। જ્યોર્જિયામાં સુપર માર્કેટ ચલાવતા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુરના યુવાન ઉપર લૂંટારુઓએ આડેધડ ગોળીબાર કર્યો અને તેમને મોતને ઘાટ ઉતારી દીધા। સુપર માર્કેટમાં એકાએક ધસી આવેલ લૂંટારુઓએ પ્રથમ લૂંટ ચલાવી હતી અને ભાગતી વખતે 4 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં ગંભીર ઈજા થવાથી 33 વર્ષના દેવેન્દ્રભાઈનું મોત થયું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ શહેરના ઋષિ આર્કેડમાં રહેતા અને મૂળ નારદીપુર ગામના ભાવસારવાસના રહીશ જયંતિભાઈ છનાલાલ પટેલના સૌથી મોટા પુત્ર નરેન્દ્ર આજથી 14 વર્ષ પહેલા અમેરિકા ગયા હતા। તેમના લગ્ન સીમા નામની યુવતી સાથે થયા હતા। દરમિયાન અમેરિકામાં પુત્ર સનત અને પુત્રી ધ્યાનાનો પણ જન્મ થયો હતો।